નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રાજ્યભરમાં મહાવીર જયંતિની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે અંકલેશ્વર સમસ્ત જૈન મહાસંઘ દ્વારા ભગવાન મહાવીરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની પંચાયતી બજાર ખાતે આવેલ જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીરની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી બેન્ડ બાજા ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા અને ભગવાન મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો। પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત જૈન દેરાસર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। આજે અંકલેશ્વર સમસ્ત જૈન મહાસંઘ તરફથી આજે મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક 2623 વર્ષનો આજનો આ જન્મ કલ્યાણક ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અંકલેશ્વરના જૈન ધાર્મિક ભક્તો આમાં જોઈન થઈ અને આ કાર્યક્રમને જબરજસ્ત સફળતા અપાવી છે અને આજે મહાસંઘનું સ્વામી વાત્સલ્ય છે। સૌ એમાં ભાગ લઈ અને દબદબાભેર આપણો આજનું આ જન્મ કલ્યાણકની પૂર્ણાહુતિ કરી છે। જય જૈન। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।